જય વાઘના હરિ સમ જગ કछु વસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પણ સદગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. હરિસમ જગ કછું વસ્તુ નહીં એટલે પરમાત્માને લઈને બધુંય છે, બધુંય છે એને હરિ, બધુંય છે એને લઈને પરમાત્મા નથી. હરિ કારણ કે કાંઈ નહોતું ત્યારે પરમાત્મા હતા. અત્યારે આખું આવડું મોટું બ્રહ્માંડ છે તોય છે, નહીં હોય તો એ રહેશે. હરિસમ જગ કછું વસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પંથ. કારણ કે પ્રેમ જેવો કંઈ પંથ નથી. એમ ભગવાન પણ પ્રેમથી વશ થઈ જાય છે. મનુષ્યમાં હજાર હજાર દુર્ગુણ, હજાર હજાર એબ હોવા છતાં એનો એક પ્લસ પોઈન્ટ છે કે એ પ્રેમ કરી શકે છે. અને પરમાત્માનો એક વીક પોઈન્ટ છે કે એ પ્રેમથી વશ થઈ જાય છે. કારણ કે પ્રેમ છે ને, સબસે ઊંચી પ્રેમ સગાઈ, જहाँ जहाँ भक्तन को भीड़ पड़ी तहाँ तहाँ પ્રભુ દોડી આવી. અને પરમાત્મા પણ પ્રેમથી વશ થઈ જાય છે. ગમે એવું વેર કે ગમે એવી દુશ્મનાવટ હોય તો વેરથી વેર વધે, પ્રેમથી જ એ સંબંધ થાય એનો. સદગુરુ સમ સજ્જન નહીં. જગતમાં સજ્જનો તો ઘણા છે, અન્નદાન, ભૂમિદાન, વસ્ત્રદાન, સુવર્ણદાન, પણ સદગુરુની સમાન સજ્જન નથી કોઈ એમ. કારણ કે સદગુરુ તો 84 લાખ યોનિઓમાંથી આ જીવને મુક્ત કરવાવાળા છે. હરિ જે ઈશ્વરને જે આ જીવ ગોતતો તો એ એને નક્કી કરાવી દે કે તું જેને ગોતે છે તું પોતે છો. સદગુરુ સમાન કોઈ સજ્જન નથી. કારણ કે આ જીવને આદિ અનાદિથી પોતે છે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા, અને ભ્રાંતિ થઈ ગઈ છે કે હું દેહ છું. મોટામાં મોટી ભ્રાંતિ છે. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, ઔષધ વિચાર. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કારણ કે મોટામાં મોટો રોગ એ છે આત્મભ્રાંતિ. જેને આત્માનું જ્ઞાન નથી તો સમજ્યા કે એનો પોતાને શરીર સમજે, પણ આત્માનું જ્ઞાન લીધું છે એની જડ દઈને દેહાદ્યા છૂટતો નથી. કારણ કે એના માટે અભ્યાસની જરૂર છે. નકર હું જે લોકોનો સંગ જ એવો છે કે એ તમે શરીર છો ને સંસાર સત્ય છે એવું નક્કી કરવા વાળાના સંગમાં જ આપણે વિશેષ હોઈએ. એટલે એ એટલું બધું દઢ થઈ ગયું છે કે હરિગુરુ સંતો એમ કહે છે કે તું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છો, તો એ જે સત્ય વસ્તુ છે એ નક્કી નથી થતી. અને અસત્ય એટલું બધું દઢ થઈ ગયું છે અને એ છૂટતું નથી. એટલે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ.
એટલે સદગુરુ છે એ આના વૈદ છે એમ. સુજાણ એટલે સારી રીતે જાણે છે એમ. એ નક્કી કરાવી દે કે તું કોણ છો. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં. એટલે ગુરુની આજ્ઞા છે ને એ જ આમાં મોટામાં મોટું પથ્ય છે એમ. કોપીરામ કોઈ પણ વૈદ હોય, કોઈ બીમાર હોય તો એને નાડી જોઈને દવા આપે કે આટલી આટલી દવા આ ટાઈમે તમે લેજો. ભેગું પથ્ય પણ બતાવે કે આ વસ્તુ ખાઈજો ને આ ન ખાતા. દવાની હારે એને પથ્ય પણ પાડવું પડે તો જ એનો રોગ મટે. દવાઓ લીધે રાખે ને પથ્ય પાછો જો ન પાડે ને તો એનો એ રોગ જાય નહીં મૂળમાંથી એમ. એટલે અધ્યાત્મના માર્ગમાં સદગુરુ આજ્ઞા સમપથ્ય નહીં. એની આજ્ઞા છે ને એ જ મોટામાં મોટું પથ્ય છે. ઔષધ વિચાર ધ્યાન એટલે મોટામાં મોટું ઔષધિ બતાવ્યું છે. ધ્યાન છે મોટું. મોટામાં મોટું ઔષધિ છે. બાકી દેહના ઔષધો તો ઘણા છે. એમાં તો શરીર સારું થાય ને પાછું બીમાર પડે, સારું થાય ને પાછું બીમાર પડે. એનો અંત આવે એમ જ નથી. એટલે ગંગા સતીએ કીધું કે આપરે મોવા વિના આનો અંત નહીં આવે પાનબાઈ. કારણ કે પોતે દેહ નથી અને પોતે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છે એવું નક્કી થાય ને ત્યારે જ આનો અંત આવે એમ છે. બાકી તો દેહની તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ રહેવાના. લેવાનો છે. એક રોગ મટે તો બીજો ઊભો થાય, બીજો મટે ત્રીજો ઊભો થાય. હાજી કામના જેવું છે. હા, એ કામના ઈચ્છા જેવું છે એમ. એક ઈચ્છા પૂરી થાય બીજી તૈયાર ઊભી હોય. થાય. એનો અંત આવે એમ જ નથી એમ. કારણ કે એક હોય છે આવશ્યકતા ને એક હોય છે ઈચ્છા. આવશ્યકતા પૂરી થઈ જાય એવો પ્રકૃતિમાં નિયમ છે, હા, એ પણ ઈચ્છાઓ પૂરી થાય એવો કોઈ નિયમ નથી. ઈચ્છાઓ પાછી બધી અધૂરી પણ રહેતી નથી ને બધી પૂરી પણ થતી નથી એમ. પણ આવશ્યકતા જે છે ને એ પૂરી થઈ જાય એવો પ્રકૃતિમાં નિયમ છે. વ્યક્તિનો મુખ્ય જરૂરિયાત રોટી, કપડાં અને મકાન. સાદું જમવાનું મળી જાય તો એ જીવી જાય માણસ. નિરોગી શરીર થઈએ પાછું. અને કપડાં મળે સાદા અને સાદું મકાન મળી જાય તો બીજું કંઈ જોઈને એ આવશ્યક વસ્તુ છે. પછી રોટીમાં આપણે એમ કંઈક મારે પંજાબી જોઈને ચાઇનીઝ જોઈ તો એ એક તો શરીર માટે પણ હાનિકારક છે અને એના માટે મહેનત જાજી કરવી પડે, પૈસા જાજા જોઈએ એમાં, અને પાછું શરીર માટે પણ અનુકૂળ નથી એમ. કપડામાંય તમે કહો મારે આ ટાઈપના જ જોઈ તો એના માટે મથવું પડે. મકાનમાં એમ કે મારે આ ટાઈપનો બંગલો જ જોઈ, આ વિસ્તારમાં જ જોઈ તો એના માટે ઘણી મહેનત કરવી પડે. એટલે સાદું જે આવશ્યક વસ્તુ છે એ તો પ્રકૃતિના નિયમ મુજબ સહેજે સહેજે પૂરી થઈ જાય. પૂરી થઈ જાય એ દેવાય તૈયાર છે. એ પણ ઈચ્છા જે છે ને એનો કોઈ અંત આવે એમ નથી. ભગવાન કહે ને ઈચ્છા છે એ જ માયા છે. એમાં તારી ઈચ્છા એ જ માયા, એમાં સઘળા ભેદ સમાયા. કારણ કે બધા ભેદ એમાં સમાયેલા છે. એટલે ઈચ્છા જેટલી જેટલી વ્યક્તિ ઓછી કરે એટલો એટલો એ સુખી. જેટલી જેટલી ઈચ્છાઓ વધારે એટલી વધુ દોડધામ ને એટલો એટલો દુઃખી. કારણ કે આવશ્યકતા જે સહેજે સહેજે પૂરી થઈ જાય. ઈચ્છા કરી જો એ પ્રમાણે ન બને તો ક્રોધ આવે, અને પૂરી થાય તો એમાં પાછી આસક્તિ જન્મે કે હવે આવું નવું ઈચ્છાઓ પૂરી થઈ રાખે. બે બાજુ ઠાર મારવા વાળી ઈચ્છા. પૂરી થાય તો આસક્તિ વધે અને ન થાય તો ક્રોધ આવે. એટલે બે બાજુ જીવનું પતન થાય એવું છે. સદગુરુ મહારાજની જય.